નમસ્કાર સાહેબ. નમસ્કાર. વર્લ્ડ ડાયાબિટીસ ડે આજે શું કાર્યક્રમ રાખવામાં આવે છે? આજે વર્લ્ડ ડાયાબિટીસ ડેના નિમિત્તે જ્યારે અમારા આઈએમઓના 100 વર્ષ પૂરા થાય છે ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનની તરફથી ડૉક્ટર જિગ્નેશ શાહ પ્રેસિડેન્ટના માર્ગદર્શન હેઠળ પૂરા અમદાવાદ શહેરમાં 101 જગ્યાએ ઓપન પબ્લિક પ્લેસીસ ઉપર ડાયાબિટીસ માટેનો બ્લડ શુગર ચેકઅપ કેમ્પ અને બીપી કેમ્પ રાખ્યા છે. એના સાથે અમે પબ્લિક અવેરનેસ માટે લેક્ચર પણ ગોઠવ્યા, જેમાં લોકોને એ વિશે ખબર પડે કે ડાયાબિટીસ છે તો એને કઈ રીતે ડિટેક્ટ કરીએ અને જો ડાયાબિટીસ થઈ ગયો હોય તો એને કઈ રીતે કંટ્રોલ કરવાની અને એના કોમ્પ્લિકેશનથી કઈ રીતે બચવાનું, એ રીતે અમે આજે બધી જગ્યાએ લાઈવ બધા કેમ્પ કર્યા છે. આજના આ કાર્યક્રમમાં તમારા સહયોગી કોણ છે સાહેબ, જણાવશો? એમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનની સાથે અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇન્ટરનેશનલ ડાયાબિટીક એસોસિએશનની અમને સહયોગ છે, જે બધી જગ્યાએ અમને પૂરી સગવડ પૂરી પાડી છે અને બધા જેટલા ગાર્ડન્સ છે એ બધામાં પણ પરમિશન આપી છે, તો અમે એ બધાનો પણ આભાર માનીએ છીએ. આની અંદર અમે એક પ્રયાસ કર્યો છે કે તમામ પબ્લિકને ડાયાબિટીસની અવેરનેસ થાય, એની જાગૃતતા આવે, એના કોમ્પ્લિકેશન વિશે જાગૃતતા આવે અને અમારા આ પ્રયાસની અંદર કંઈ પણ આપ લોકોના પણ સૂચનો હોય તો એ આવકાર્ય છે, જેનાથી અમે પબ્લિક સાથે જોડાઈ અને બધા ડૉક્ટરો પબ્લિકને કઈ રીતે હેલ્પફુલ થઈ શકે એનો એક અમે પ્રયાસ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ.